વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8માં આપણો ત્રીજો પાઠ ચાલે છે. બરાબર, ત્રીજો પાઠ પતી જ ગયેલો છે, પણ એક્ટિવિટી 4થી સમજાવવાનું બાકી છે. તે આપણે આજે ચર્ચા કરીશું. અને હું ચર્ચા કરું એ બરાબર સાંભળવાનું છે જવાબ સાથે, અને એ જવાબ તમારે પછી પ્રશ્ન જવાબ નોટમાં લખવાનો છે. બરાબર, તો એક્ટિવિટી 4માં લિસન ટુ ધ ફોલોઈંગ ફ્રેસીસ. ફ્રેસીસ એટલે શબ્દ સમૂહો. રીડ ધેમ એલાઉડ, અને એને જોરથી વાંચવાનું છે. ફાઇન્ડ આઉટ સિમિલર. સિમિલર એટલે સેમ, એના જેવા જ. પર ફ્રેસીસ ફ્રોમ ધ લેટર ઇન એક્ટિવિટી 3. એક્ટિવિટી 3ની અંદર આ જે બધા શબ્દો વાક્યો આપેલા છે, શબ્દ સમૂહ આપેલા છે, એના જેવા જ પાઠમાં છે. આ બહારના છે અને આપણે જે પાઠમાં છે એના જેવા તેની સામે લખવાના છે. બરાબર, જવાબ તરીકે તો આપણને આપેલું છે પહેલાં જુઓ, કેમ બેક ફ્રોમ અમરેલી. એનો જવાબ આપેલો છે કેમ બેક ઇન ધ ઇવનિંગ. સાંજના સમયે એ લોકો પાછા ફરે છે તે. હવે બીજું વાક્ય આપેલું છે ફેલ ડાઉન ફ્રોમ ધ જાયન્ટ વ્હીલ. ફેલ ડાઉન ફ્રોમ ધ જાયન્ટ વ્હીલ, તો એનું આપણે લખવાનું છે, શું લખવાનું છે? ફેલ ડાઉન એન્ડ બ્રોક હિઝ લેગ. આપણે વીનુવાળા પેરેગ્રાફમાં આપેલું છે. ફેલ ડાઉન એન્ડ બ્રોક હિઝ લેગ બીજામાં આવશે. ત્રીજું, લુકિંગ એટ ધ બર્ડ્સ. તો આપણે લેટરમાં શું આપેલું છે? લુકિંગ એટ ધ સ્મોલ ટોય પ્લેન. બરાબર, લુકિંગ એટ ધ સ્મોલ ટોય પ્લેન. ચોથું, લાફ્ડ એટ માય ફ્રેન્ડ. શું આવશે? લાફ્ડ એટ માય ફ્રેન્ડ. તો અહીંયા લાફ્ડ એટ એન ઓલ્ડ મેન. બરાબર, લાફ એટ ધ એન ઓલ્ડ મેન એ પ્રમાણે થશે. બરાબર, લાફ એટ ધ ઓલ્ડ મેન. પાંચમું, અ કપલ ઓફ ડેઝ. તો આ તો પહેલાં જ્યારે મેળાની ફાસ્ટ ફૂડ સ્ટોલ પાસે જાય છે ત્યારે જે બે મીઠાઈની દુકાન છે તે અ કપલ ઓફ સ્વીટ શોપ્સ અહીંયા થશે. અ કપલ ઓફ સ્વીટ શોપ્સ. છઠ્ઠું, એન્ડ ઓફ ધ મૂવી. તો એન્ડ ઓફ ધ ફેર. મૂવી શબ્દ કાઢી નાખવાનો, એની જગ્યાએ ફેર લખવાનું. ફૂલ ઓફ વોટર, તો ફૂલ ઓફ નોઇસ અથવા ફૂલ ઓફ પીપલ. બરાબર, તો એ પ્રમાણે થશે ફૂલ ઓફ પીપલ અથવા ફૂલ ઓફ નોઇસ. આઠમું, ક્લાઇમ્બ અપ ધ હિલ. ક્લાઇમ્બ અપ ધ હિલ, તો અહીંયા તમારે શું થશે? ક્લાઇમ્બ અપ અ ટ્રી. ક્લાઇમ્બ અપ અ ટ્રી એક્ટિવિટી 2માં પહેલું જ વાક્ય છે તે અહીં લખવાનું છે. રો ઓફ ધ ટ્રીઝ. બરાબર, શું આપેલું છે? રો ઓફ ધ ટ્રીઝ, તો એનું થશે રો ઓફ ધ સ્ટોલ્સ. સેટ ડાઉન ઓન ધ રોડ, તો સેટ ડાઉન ઓન ધ બ્રાન્ચ એ પ્રમાણે થશે. બરાબર, હવે નીચે આપેલા છે ખરા ખોટા. મેક ટી ફોર ટ્રુ ઓર એફ ફોર ફોલ્સ ઇન ધ બ્રેકેટ્સ અગેન્સ્ટ ઇચ. આની સામે ખરું છે કે ખોટું તે કાઉન્સમાં લખવાનું છે. ટીના વિઝિટેડ ઢોલાવીરા. તો ટીનાની પણ મી ના હોય તો ખરું આવે. બરાબર, ટીનાએ ઢોલાવીરાની મુલાકાત લીધી, પહેલું વાક્ય ખોટું આવશે. બરાબર, હવે સામે બીજું વાક્ય છે, મીના વિઝિટેડ ધ ટ્રેડ ફેર ઇન માર્ચ 2014. અહીંયા મીના છે એટલે વાક્ય ખોટું આવશે. મીનાની પણ ટીનાએ મુલાકાત લીધેલી ટ્રેડ ફેરની. બરાબર, ત્રીજું વાક્ય છે, મીના વિઝિટેડ ધ વિલેજ ફેર વિથ હર પેરેન્ટ્સ. હવે મીનાએ ઢોલાવીરાની મુલાકાત લીધેલી, બરાબર, વિલેજ ફેરની મુલાકાત લીધેલી ન હતી, એટલે આ વાક્ય ખોટું આવશે. ધ ટ્રેડ ફેર વોઝ ઇન હાલોલ. હાલોલની પણ વડોદરા, એટલે આ વાક્ય પણ ખોટું આવશે. મીના એટ જેલેબીસ. મીના એટ જેલેબીસ, એટલે આ વાક્ય ખોટું આવશે. મતલબ 5 ખોટા. તમારે શું આવશે? 5 ખોટા આવશે. હવે આ વાક્યમાં વિલેજ ફેર અને ટ્રેડ ફેર અને બંનેમાં લાગુ પડતું હોય તે લખવાનું છે. બરાબર, વિલેજ ફેરમાં જે આવતું હોય તે વિલેજ ફેરમાં લખવાનું. આ વિલેજ ફેરનો જે મેળો છે એમાં બધા પેરેગ્રાફમાં વાક્યો આપેલા છે. ટ્રેડ ફેરના પણ વાક્યો આપેલા છે. બરાબર, ધ વિલેજ ફેર ઇટ ઇઝ હેલ્ડ ઇન વિલેજ. બરાબર, એ વિલેજમાં ભરાય છે. ઇટ ઇઝ હેલ્ડ ઇન સિટી. ગામડામાં વિલેજનો મેળો વિલેજ ગામડામાં ભરાય. ટ્રેડ ફેર એટલે વ્યાપાર મેળો એટલે સિટીમાં ભરાય. બરાબર, હવે ફૂલ ઓફ પીપલ એટલે દેર વોઝ બિગ, શું આવશે? ક્રાઉડ એન્ડ લોટ ઓફ નોઇસ. આ બંનેમાં આવશે, કેમ કે માણસો ભેગા થાય એટલે એવા થાય જ. પછી બીજું લખવાનું તમારે કે ટોય શોપ, સ્વીટ શોપ, હાઉસ હોલ્ડ આઇટમ્સ એ બધું આમાં આવે છે.
તો આમાં ઇલેક્ટ્રોનિક વસ્તુ, ગુડ્સ, બરાબર, ફ્રીજ, VCR, ટીવી બધું આમાં આવશે. હવે દુકાનો તો બંનેમાં હોય, શોપ્સ એન્ડ ટોલ્સ, તો એ રીતે આમાં આવશે બંનેમાં, બરાબર. અને વિલેજ ફેરમાં ધ શોપ્સ વેર લુકડ આફ્ટર બાય ધ શોપકીપર. ગામડાની અંદર નાની નાની દુકાન હોય તો પોતા માલિક જ અથવા શોપકીપર જ, માલિક એટલે કે શોપકીપર જ પોતે સંભાળે છે. ત્યારે ટ્રેડ ફેરમાં સેલ્સમેન, કોણ સંભાળે? સેલ્સમેન. ધ સ્ટોલ્સ વેર લુકડ આફ્ટર સેલ્સ ગર્લ એન્ડ સેલ્સમેન, બરાબર. આમાં કંઈ નહીં આવશે. દેર વોઝ મેરી ગો રાઉન્ડ, જાયન્ટ્સ વ્હીલ, જુગલર, એ આમાં આવે. ત્યારે આમાં શું આવે? ફાસ્ટ ફૂડ સ્ટોલ્સ. આમાં કંઈ નહીં આવે. તો એ પ્રમાણે તમારે ફક્ત ચોપડીમાં કરવાનું છે, બરાબર. એ નીચે જે છે એમાં તમારે કંઈ લખવાનું નથી. એ પાછળ એક્ટિવિટી 6. એક્ટિવિટી 6ની અંદર મનીષા ઇઝ કમ્પેરિંગ વોટ શી વોઝ ડુઈંગ યસ્ટરડે એન્ડ ટુડે એટ ધ સેમ ટાઈમ, કેન યુ હેલ્પ હર? આવી રીતે સૂચના છે. મનીષા સેમ ટાઈમે ગઈકાલે આજે શું કાર્ય કરે છે તે એક્ઝામ્પલ પ્રમાણે વાક્ય બનાવવાના છે, બરાબર. તો આપણે જોઈએ એક્ટિવિટી 6, બરાબર. એક્ઝામ્પલ આપેલું છે 7 AM સી વોઝ રીડિંગ અ બુક, બરાબર. સી ઇઝ હેલ્પિંગ હર મધર ઇન ધ કિચન. યસ્ટરડે 7 AM, બરાબર, વાક્ય બનાવેલું છે. યસ્ટરડે એટ 7 AM મનીષા વોઝ રીડિંગ અ બુક. ટુડે એટ 7 AM મનીષા ઇઝ હેલ્પિંગ હર મધર ઇન ધ કિચન. એ વાક્ય બન્યા એ પ્રમાણે આપણે આગળના વાક્ય બનાવવાના છે, બરાબર. તો 11 AM નો જોઈએ, બરાબર. યસ્ટરડે 11 AM મનીષા વોઝ ડ્રોઈંગ અ પિક્ચર. આમાં થશે. ટુડેમાં આવશે ટુડે એટ 11 AM સી ઇઝ અટેન્ડિંગ પ્રેયર્સ. સી ઇઝ અટેન્ડિંગ પ્રેયર્સ, બરાબર. 1:30 PM વાળું છે. યસ્ટરડે એટ 1:30 PM, બરાબર. તો એમાં આવશે કે મનીષા વોઝ મેકિંગ અ પેપર બેગ. મનીષા વોઝ મેકિંગ અ પેપર બેગ. તો ટુડેમાં આવશે ટુડે એટ 1:30 PM સી ઇઝ પ્રેઝન્ટ ઇન હર ક્લાસ. સી ઇઝ પ્રેઝન્ટ ઇન હર ક્લાસ, બરાબર. પછી 6 PM માં આવશે યસ્ટરડે એટ 6 PM મનીષા વોઝ પ્લેઇંગ ખોખો, બરાબર. તો ટુડેમાં આવશે ટુડે એટ 6 PM સી ઇઝ ટોકિંગ ટુ હર ફ્રેન્ડ. 7:30 PM યસ્ટરડે વાળુંમાં, બરાબર. 7:30 PM યસ્ટરડે 7:30 PM મનીષા વોઝ વોચિંગ અ મૂવી. ટુડે એટ 7:30 PM મનીષા વોઝ ડુઈંગ હર હોમવર્ક. તો એ પ્રમાણે તમારે થશે. હવે આમાં તમે મનીષા લખો તો આમાં સી લખો તો પણ ચાલશે, મનીષા લખો તો પણ ચાલે, પણ આમાં મનીષા આવી જ જાય છે તો આમાં વાક્ય બનાવો ત્યારે સીથી લખી દેવાનું, બરાબર. તો એ પ્રમાણે તમારે આ વાક્ય બનાવીને નોટમાં લખવાના છે, બરાબર. આમાં કંઈ લખવાનું નથી. હવે એક્ટિવિટી 7 જુઓ. રાઇટ અ લેટર ટુ યોર ફ્રેન્ડ્સ. ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ વિલ હેલ્પ યુ રાઇટ અબાઉટ વન પ્લેસ. કે તમે તમારા મિત્રને પત્ર લખવાનો છે, બરાબર. નીચેના જે પ્રશ્નો આપેલા છે એનો ઉપયોગ કરીને કોઈ બી એક સ્થળની તમે મુલાકાત લીધી તો એના વિશે લખવાનો છે. વિચ પ્લેસ ડીડ યુ વિઝિટ. તમે કયા સ્થળની મુલાકાત લીધી તેનો એક વાક્ય બનાવવાનું છે, બરાબર. વેન ડીડ યુ ગો ધેર. ત્યાં તમે ક્યારે ગયા તે. મિનિમમ એક સવાલના 2-3 વાક્ય બનશે. હાઉ ડીડ યુ ગો ધેર. ત્યાં તમે કઈ રીતે ગયા. હુ વેન્ટ વિથ યુ. તમારી સાથે કોણ કોણ આવ્યું તે લખવાનું, બરાબર. વોટ ડીડ યુ લાઇક ડિસલાઇક. તમને ત્યાં શું ગમ્યું અને શું ન ગમ્યું. શું ગમ્યું અને શું ન ગમ્યું તે અહીંયા તમારે લખવાનું છે. એટલે આ એક્ટિવિટી 7નો હું તમને એક લેટર, આ સવાલના આધારે એક લેટર લખાવીને મોકલીશ. તે તમારે બેઠું નોટમાં ઉતારવાનું છે. બાકીની એક્ટિવિટી તમારે લખવાની છે, બરાબર.
તો એક્ટિવિટીમાં આ 4 છે એ નોટમાં લખવાની છે, ખરા ખોટા એ પણ નોટમાં લખવાની છે, અને આ જે કોઠો છે એક્ટિવિટી 5 એ તમારી ચોપડીમાં જ લખવાનું છે, જેટલું માં એટલું, બરાબર. અને એક્ટિવિટી 6, બરાબર, 6 એ તમારે નોટમાં વાક્ય બનાવીને લખવાના છે, બરાબર. આમાં કંઈ લખવાનું નથી. એક્ટિવિટી 7 હું તમને લખીને મોકલાવું છું, તો એ પ્રમાણે તમારે ગૃહ કાર્ય તરીકે લખવાનું છે, જે બરાબર.